પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલની પાર્લામેન્ટમાંથી સ્પીચ આપી, જેમાં ભારતીય યહૂદીઓનો ઉલ્લેખ કર્યો અને ભારતમાં જે યહૂદી સમુદાયના લોકો રહી રહ્યા છે એમની વિશે વાત કરી. મહારાષ્ટ્રના બેન ઇઝરાયલ, કેરળમના કોચીની યહૂદીઓ, કોલકાતા મુંબઈના બગદાદી યહૂદીઓ અને ઉત્તર પૂર્વના બેન મેનાઈ છે. આ સાંભળતા જ પ્રશ્ન થાય કે કોણ છે આ યહૂદીઓ, શું છે ઇતિહાસ એમનો, કેવી રીતે ભારતમાં આવ્યા અને આ સાથે ઇઝરાયલ દેશ કેવી રીતે બન્યો, શું સંબંધ છે ભારતના અને ઇઝરાયલના, જાણીશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું જાનવી પંડ્યા. સ્પોટલાઇટના આજના વિડીયોમાં જાણીશું કે યહૂદીઓનો ઇતિહાસ શું છે, ભારતમાં યહૂદીઓ કેવી રીતે આવ્યા, ઇઝરાયલમાં કેવી રીતે ગયા, ઇઝરાયલ દેશ કેવી રીતે બન્યો અને આ સાથે ભારત અને ઇઝરાયલના સંબંધો કેવી રીતે ગાઢ બન્યા. શરૂઆત કરીએ આ પ્રશ્નથી કે યહૂદીઓ ભારતમાં ક્યારે આવ્યા. તો કોઈ એક્ઝેક્ટ ડેટ કે તારીખ નથી. હિસ્ટોરિકલ ડેટા પ્રમાણે જોવા જઈએ તો કેટલાય બધા એમાં સદીઓ લખેલી છે, મેન્શન કરેલી છે, કે જેના કારણે આપણને એક્ઝેક્ટ ડેટ બતાવી અઘરી પડી શકે. પરંતુ આટલું જોતા એટલું તો ખ્યાલ આવી ગયો કે ભારતમાં યહૂદીઓનો ઇતિહાસ ખૂબ જૂનો છે. અને હિસ્ટોરિકલ ડેટા સાથે જો વાત કરીએ તો 8મી સદીમાં ઇઝરાયલને કોન્ક્વેર કરાયું. ત્યારબાદ અલગ અલગ પ્રાંતમાંથી યહૂદીઓ ફેલાઈ ગયા, જેમાંથી એક પ્રાંત ભારત પણ હતું અને અહીં આવીને યહૂદીઓ વસ્યા. યહૂદીઓ છે કોણ? યહૂદી એટલે એવા લોકો જે યહૂદી ધર્મમાં માને છે. દુનિયાના સૌથી જૂના ધર્મમાંનો એક ધર્મ છે. તેમનું પવિત્ર પુસ્તક છે તોરાહ. યહૂદીઓનો પ્રાચીન દેશ ઇઝરાયલ, જે હજારો વર્ષ પહેલા ત્યાં મધ્ય પૂર્વ વિસ્તારમાં આ યહૂદીઓ રહેતા હતા. તેમના પ્રાચીન રાજા હતા કિંગ ડેવિડ અને કિંગ સોલોમન. પ્રાચીન ઇઝરાયલ અને ભારતીય ઉપખંડ વચ્ચેનો સંબંધ રાજા સોલોમનના શાસનકાળ દરમિયાન નોંધવામાં આવ્યો. ભારત અને લેવન્ટ વચ્ચેની પ્રાચીન વેપાર અને સાંસ્કૃતિક સંદેશાવ્યવહાર પેરિપ્લસ ઓફ ધ એરિથ્રિયન્સની હિબ્રુ બાઇબલમાં શેબાની રાણીની આસપાસના અહેવાલોમાં ઉલ્લેખ થયેલ છે. કેરળના કોચીનમાં સ્થાયી થયેલા યહૂદીઓ એ મૂળ રાજા સોલોમનના ત્યાંથી આવેલા છે, જેથી તેમને કોચીનના યહૂદીઓ કહેવામાં આવે છે. પાછળથી 15મી અને 16મી સદી દરમિયાન સ્પેનમાંથી પરદેશી યહૂદીઓ કેરળમાં કોચીમાં સ્થળાંતરિત થયા. પછી આ વિસ્તારમાં અનેક આક્રમણ થયા. ઈસવીસન 70માં રોમન સામ્રાજ્યએ યહૂદીઓને તેમના દેશમાંથી બહાર કાઢ્યા. તે પછી યહૂદીઓ દુનિયાના અલગ અલગ દેશમાં ફેલાઈ ગયા, જેને ડાયસ્પોરા કહેવાય છે. યહૂદીઓ ભારતમાં કેવી રીતે આવ્યા? તો ભારતમાં યહૂદીઓનો ઇતિહાસ લગભગ 2000 વર્ષ કરતાં પણ વધારે વર્ષ જૂનો છે. ભારતમાં મુખ્ય 3 પ્રકારના યહૂદી જોવા મળે છે, જેનો ઉલ્લેખ પ્રધાનમંત્રીએ પોતાની સ્પીચમાં પણ કર્યો. પહેલા બેન ઇઝરાયલ. મહારાષ્ટ્રમાં રહેતા યહૂદીઓને બેન ઇઝરાયલ કહેવામાં આવે છે. કોચીન યહૂદીઓ, કેરળમાં જે લોકો રહે છે તેમને કોચીનના યહૂદીઓ કહેવામાં આવે છે. બગદાદી યહૂદી, જે ઈરાક તરફથી આવ્યા અને મુંબઈ કોલકાતામાં વસ્યા, એ લોકોને બગદાદી યહૂદીઓ કહેવામાં આવે છે. ભારતમાં યહૂદીઓ પર કોઈ અત્યાચાર કદી થયો નથી. એ લોકો શાંતિથી આપણા દેશમાં રહેતા હતા. તો ઇઝરાયલ દેશ ક્યારે બન્યો? કઈ એવી સ્થિતિ સર્જાઈ જેના કારણે યહૂદીઓને ઇઝરાયલ જવું પડ્યું? બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એડોલ્ફ હિટલરની નાઝી સરકાર દ્વારા લાખો યહૂદીઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. આ દુઃખદ ઘટનાને હોલોકોસ્ટ કહેવાય છે. આ પછી 14 મે 1948ના રોજ ઇઝરાયલ દેશની સ્થાપના થઈ. ત્યારબાદ ભારત સહિત અનેક દેશોમાંથી યહૂદીઓ ઇઝરાયલ વસવા ગયા. ભારતે શરૂઆતમાં જ 1947થી જ સંયુક્ત રાષ્ટ્ર માટે પેલેસ્ટાઇનને મત આપ્યો. 17 સપ્ટેમ્બર 1950ના રોજ ભારતે સત્તાવાર રીતે ઇઝરાયલને માન્યતા આપી. હવે સમજીએ કે ઇઝરાયલ અને ભારતના સંબંધો કેવી રીતે ગાઢ બન્યા. કઈ કઈ એવી પરિસ્થિતિ હતી, કઈ કઈ એવી સહયોગની સ્થિતિ હતી કે જેમાં ઇઝરાયલે ભારત સાથે અને ભારતે ઇઝરાયલ સાથે સહયોગ માટે હાથ લંબાવ્યો. 1990ના દાયકાથી ભારત અને ઇઝરાયલ વચ્ચે આર્થિક, લશ્કરી અને રાજકીય સંબંધો ઝડપથી મજબૂત બન્યા. 1992માં બંને દેશોએ સંપૂર્ણ સંબંધો સ્થાપ્યા. ભારતે તેલ અવીવમાં દૂતાવાસ ખોલ્યો અને ઇઝરાયલે નવી દિલ્હીમાં દૂતાવાસ શરૂ કર્યો. ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન, ખાસ કરીને 1971ના યુદ્ધ અને 1999ના કારગિલ સંઘર્ષ સમયે ઇઝરાયલે ભારતને શસ્ત્રો, દારૂગોળા, ગુપ્ત માહિતી પૂરી પાડી. 2008ના મુંબઈ આતંકવાદી હુમલા પછી પણ ઇઝરાયલે ભારતને સહાયની ઓફર કરી હતી. અને 2017 દરમિયાન ઇઝરાયલની મુલાકાત લેવાવાળા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પહેલા વ્યક્તિ બન્યા. અને આ મુલાકાત પછી બંને દેશોના સંબંધ વધારે ગાઢ થતા ગયા. ઇઝરાયલ ભારતનો મહત્વપૂર્ણ શસ્ત્ર સપ્લાયર છે. બંને દેશો વચ્ચે લશ્કરી તાલીમ, ગુપ્ત માહિતીની આપ-લે અને આતંકવાદ સામે સહયોગ સતત વધી રહ્યો છે. ટેકનોલોજી, સ્પેસ, કૃષિ, પાણી વ્યવસ્થાપન, સાયબર સુરક્ષા અને કુદરતી ગેસ જેવા ક્ષેત્રમાં પણ ઇઝરાયલે ભારતને સહયોગ આપ્યો. 2025માં ભારત અને ઇઝરાયલ વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બન્યો અને આતંકવાદ સામેની લડતમાં બંને દેશ એકબીજાના સમર્થનમાં ઊભા પણ રહ્યા. તો આ હતી વાત યહૂદીઓની કે યહૂદીઓનો ઇતિહાસ શું છે, એ લોકો કેવી રીતે ભારતથી ઇઝરાયલ ગયા, ઇઝરાયલ દેશ કેવી રીતે બન્યો અને ભારતના અને ઇઝરાયલના સંબંધો કેવા છે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.